हेलो बच्चों, गुड मॉर्निंग, वेलकम। आज बहुत सरस मजानो टॉपिक है। ठीक सुधी तमने बधाने गमशे, मजा आई जशे एवो टॉपिक है। कयो टॉपिक है तो शून्य क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण तारवो। वेग अचळांक तथा अर्ध आयुष्य समय नु मूल्य तारवो। बोर्ड माटे 4 मार्कनो प्रश्न बनशे। आ बोर्डना पेपर में केमिकल काइनेटिक मांथी 4 मार्कनो प्रश्न आवे छे। तो आ 4 मार्क्सना प्रश्नोने तमारे सॉल्व करवो होय तो आईएमपी प्रश्न छे, वारंवार विडियो थी रिविजन करजो तो आवड़ी जशे। सरस मजानो क्वेश्चन छे। शून्य क्रमनी प्रक्रिया एनी पहला व्याख्या समझी लईए कि कोने कहेवाय शून्य क्रमनी प्रक्रिया। तो के जे रासायनिक प्रक्रिया नो वेग प्रक्रियकनी सांद्रताथी स्वतंत्र होय, परंतु अन्य परिबळों जेवा के दबाण, तापमान वगैरे पर आधार राखती होय, आधार राखतो होय तेवी प्रक्रिया ने शून्य क्रमनी प्रक्रिया कहेवाय। तो हूँ तमने समझावी दઉં શું કહેવા માંગે છે। તો કે સૌથી પહેલી વાત આપણે પ્રક્રિયાનો ક્રમ કહેતા હતા કોને, तो कि प्रक्रियकनी सांद्रताना घातांकने कहता था, है ने। तो शून्य क्रमनी प्रक्रिया होय ने तो एनो प्रक्रिया वेग जे छे -d/dt ऑफ r, r एटले प्रक्रियक, एक k अने प्रक्रियक r एनी सांद्रतानी 0 घातना समप्रमाणमां। जो आज प्रक्रिया प्रथम क्रमनी होत ने तो वेग शू होय तो कि k प्रक्रियकनी सांद्रतानो 1 घात, तो आ प्रथम क्रम कहेवाय। वेग k प्रक्रियकनी सांद्रता एनी द्वितीय घात 2 घात, तो आ द्वितीय क्रमनी प्रक्रिया। आ प्रथम क्रमनी प्रक्रिया एवं भी बने कि 2 प्रक्रियको होय तो कि k प्रक्रियक a प्रक्रियक b बनेनी सांद्रतानो 1 घात छे, तो आ 1 + 1 आ पण द्वितीय क्रमनी प्रक्रिया कहेवाय। टूंकमां आ सांद्रतानी उपर जे घात होय ए प्रक्रियानो क्रम। हवे घात 0 होय तो आ शून्य क्रमनी प्रक्रिया थाय। तो आनो अर्थ शुं थयो कि प्रक्रियकनी सांद्रता जोडे आ प्रक्रियाने कोई लेवा देवा नहीं। तो हाँ, जो एक सरस मजानुं उदाहरण छे
કે હાઇડ્રોજન ગેસ, ક્લોરીન ગેસ અને આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. તો આ હાઇડ્રોજન ક્લોરાઇડનું જે નિર્માણ થયું આમાં પ્રક્રિયા, હવે તમે એમ વિચારો કે આ પ્રક્રિયાનો વેગ ઓબ્વિયસલી હાઇડ્રોજનની સાંદ્રતા પર આધાર રાખતો હશે, ક્લોરીનની સાંદ્રતા પર આધાર રાખતો હશે, પણ ના, આ પ્રક્રિયા સૂર્યના પ્રકાશમાં થાય છે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ નહીં પડે ત્યાં સુધી આ બંને પ્રક્રિયકો એક્ટિવેટ નહીં થાય અને તમને નીપજ નથી જ મળવાની. એટલે આખી પ્રક્રિયાનો આધાર ફક્ત અને ફક્ત સૂર્યના પ્રકાશ પર જ છે. તો એનો અર્થ એવો થયો કે H2 ની સાંદ્રતાના શૂન્ય ઘાતના ક્લોરીનની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં જ. આ ઉદાહરણ પણ યાદ રાખજો. હું ઉદાહરણ પણ એવા જ પસંદ કરું છું જે MCQ માં પૂછાતા હોય છે. એટલે આપણા બે કામ થઈ જાય કે એક MCQ પણ તૈયાર થઈ જાય. તો આ HCl ના નિર્માણની જે પ્રક્રિયા છે ને બાળકો, એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ આખી સૂર્યના પ્રકાશ પર આધાર રાખે છે. એમ તમે બાયોલોજીમાં પ્રકાશ સંશ્લેષણ આ ટોપિક ભણો જ છો, બરાબર? હવે આ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, મૂળ દ્વારા ખેંચાયેલું પાણી, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે, બરાબર? હવે તમે વનસ્પતિને આ પ્રક્રિયાનો વેગ શેના પર, તો કે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ જોઈશે, પાણી જોઈશે, તો પ્રક્રિયા થશે, આવું તમે માની લો. હવે તમે આ વનસ્પતિને જબરજસ્ત કાર્બન ડાયોક્સાઇડ આપી દો, એને બહુ જ પાણી આપી દો, પણ આ બધું રાત્રે આપો અંધારામાં, તો શું પ્રકાશ સંશ્લેષણ થશે? તો તમારો જવાબ નામાં જ હશે કે ના, નહીં જ થાય. કેમ? પ્રકાશ વગર વનસ્પતિ ગ્લુકોઝ બનાવતી જ નથી. તો પછી આખી પ્રક્રિયાનો આધાર ન તો CO2 પર છે, ન તો પાણી પર છે, કોના પર છે? પ્રકાશ પર. તો આ પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય. સમજ્યા? તો બાળકો, શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા હવે બહુ જ સારી સમજણમાં આવશે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એને પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ અન્ય પરિબળો જેવા કે એ દબાણ, તાપમાન, એના પર આધાર રાખતો હોય. તો આવી પ્રક્રિયાના વેગને શું કહેવામાં આવે છે? આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે આપણે એનું સંકલિત વેગ સમીકરણ તારવીએ. આ પ્રશ્ન લગભગ માર્ચ 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે ગુજરાત બોર્ડમાં, અને આ બોર્ડનો એક હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. આ અને પ્રથમ ક્રમ બે થિયરી છે અગત્યની. આ ના પૂછાય તો પ્રથમ ક્રમ ને એ ના પૂછાય તો શૂન્ય ક્રમ, બંનેમાંથી કોઈ પણ થિયરી આવી શકે છે. આની થિયરી અવશ્ય મોડે કરજો. હવે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ આ રીતે લખ્યો. ધીરે ધીરે આપણે આગળ વધીએ તારવણી તરફ. તો કે r ની 0 ઘાત, કોઈની બી 0 ઘાત હોય ને તો એની કિંમત 1 જ થાય, હે ને? તો આપણે ટર્મને સમજીએ કે માઈનસ આ dr, માઈનસ ને આ બાજુ શિફ્ટ કરીએ તો k * 1 * dt લખાય ને. આવું શું કર્યું? મેં dr એમ જ રાખ્યું, માઈનસ આ બાજુ પાર્સલ કર્યું, dt ને અહીંયા લઈ આવ્યા, તો રીઅરેન્જમેન્ટ આવી કંઈક થાય. હવે એવું કરીએ, બંને બાજુ સંકલન લેતા, તો ઇન્ટિગ્રેશન આપણે લેવાનું છે. તો ઇન્ટિગ્રેશન
1 into dr આવો મતલબ થાય ઇન્ટિગ્રેશન 1 into dr માઇનસ ઇન્ટિગ્રેશન k 1 into dt k ને બહાર કાઢી લો તો 1 into dt તો શું આન્સર આવે તો કે ઇન્ટિગ્રેશન 1 into dx હોય તો એનો આન્સર x હોય તો આ 1 into dr છે તો એનો આન્સર r હોય તો r બરાબર આ માઈનસ k પણ બહાર હતો મેં ભૂલમાં અંદર લખ્યું તો 1 into dt 1 into dx x તો 1 into dt t થાય પ્લસ જ્યારે પણ સંકલન લઈએ તો સંકલન અચળાંક ઉમેરવો પડે તો અહીંયા c એટલે સંકલન અચળાંક ફરી સમજાવી દઉં કે શું કર્યું થિયરીમાં આપણે કે dr dt ને અહીંયા ટ્રાન્સફર કર્યું બંને બાજુ સંકલન લીધું ઇન્ટિગ્રેશન 1 into dr બરાબર માઇનસ k ઇન્ટિગ્રેશન 1 into dt 1 into dr ઇન્ટિગ્રેશન 1 into dr નો આન્સર r 1 into dt નો આન્સર t અને ઇન્ટિગ્રેશન લઈએ તો સંકલન અચળાંક નાખવો પડે હવે બાળકો આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી સંકલન અચળાંક k ની c ની પહેલા કિંમત શોધવી પડશે તો કેવી રીતે તો કે જો હજી પ્રક્રિયા આપણે શરૂ જ નથી કરી તો પ્રક્રિયા શરૂ જ નથી થઈ બરાબર તો જ્યારે પ્રારંભિક સમય પ્રક્રિયા શરૂ કરતા પહેલાનો સમય લઈએ પ્રારંભિક સમય t બરાબર t નોટ લઈએ અર્થાત કે પ્રક્રિયા શરૂ જ નથી થઈ એટલે t બરાબર 0 સેકન્ડ અથવા 0 મિનિટ હોય તો હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ તો પ્રક્રિયકની સાંદ્રતા r આ એટ t ટાઈમ કહેવાય તો આ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જે પણ છે એ શરૂઆતની સાંદ્રતા r નોટ કેવું કે હમણાં સપોઝ એક વિદ્યાર્થીને આપણે 100 સફરજન ખાવા આપવાના છીએ હવે એને 100 એપલ ખાવાના છે પણ હજી આપણે સ્ટાર્ટ એવું નથી કીધું એટલે t બરાબર 0 સમજ તો એપલની સંખ્યા કેટલી હશે તો 100 હજી એને પ્રક્રિયા શરૂ કરી નથી તો સાંદ્રતા પ્રક્રિયકની જેટલી લીધી હશે 1 મોલ 2 મોલ 5 મોલ 10 મોલ એ એટલી જ હશે હજી પ્રક્રિયા શરૂ થઈ નથી તો આને r નોટ એટલે મૂળ સાંદ્રતા આવું કહેવાય તો t બરાબર જો 0 સમય લઈએ તો rt બરાબર r નોટ એવું લખાય તો અહીં આગળ r નોટ બરાબર માઈનસ kt હવે t બરાબર તો 0 સમય લીધો છે પ્લસ c અર્થાત સંકલન અચળાંક c એની કિંમત તમને અહીંયા મળે છે r નોટ એટલે આપણે સંકલન અચળાંક c ની કિંમત આ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 તમને શું મળશે rt બરાબર માઈનસ kt પ્લસ r નોટ તો આ જે છે એને શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહેવાય આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે હવે આ સમીકરણમાં અચળાંક k ની કિંમત ક્યાંથી લાવવાની વેગ અચળાંક k શું છે વેગ અચળાંક તો આ ટર્મ્સ કઈ રીતે ગ્રાફથી મળી શકે તો કે આ જે સમીકરણ છે એને y બરાબર mx c સાથે કમ્પેર કરી શકાય છે
આપણે સરફેસ કેમિસ્ટ્રી ભણી ચૂક્યા છીએ એટલે આપણને આઈડિયા છે કે y બરાબર mx + c સમીકરણ હોય તો એનો ગ્રાફ સુરેખ જ હોય. એટલે હવે આનો ગ્રાફ પ્લોટ કરીશું. ખ્યાલ છે ને તમને બધાને કે y અક્ષ પર y ની કિંમત લેવાની. આ y અક્ષ છે તો અહીં y બરાબર શું? તો કે r t સાંદ્રતા લેવાય, પ્રક્રિયકની સાંદ્રતા. x અક્ષ પર x આયો એટલે x અક્ષ પર ટાઈમ. ટૂંકમાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ જો દોરવામાં આવે તો આ ગ્રાફ તમને સુરેખ મળશે. અને આખી દુનિયાને ખબર છે કે જેમ જેમ સમય જશે એમ એમ એપલ ખવાતા જશે તો સંખ્યામાં ઘટાડો થશે. મૂળ એપલ 100 હતા એટલે અહીં જે સાંદ્રતા હતી એ r0 કહેવાય. જે તમને ખ્યાલ છે કે c નું મૂલ્ય આંતરછેદનથી મળે. આંતરછેદન એટલે c. y બરાબર mx + c ના ગ્રાફમાં y અક્ષ પર y, x અક્ષ પર x, m એટલે ઢાળ અને c એટલે આંતરછેદન. આ જે સુરેખા છે એનો તમે ઢાળ શોધી કાઢશો તો ઢાળ પરથી m ની કિંમત મળી જશે. અને m એટલે અહીંયા શું? તો કે -k. એટલે યાદ રાખજો કે શૂન્ય ક્રમ હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k ની કિંમત એ માઈનસ ઢાળ બરાબર થશે. આ બધા MCQ છે. તો k ની કિંમત માઈનસ ઢાળ. સો સ્ટુડન્ટ, આ ગ્રાફ y બરાબર mx + c સમજણ પડી ગઈ હશે. પાક્કું યાદ રાખજો કે શૂન્ય ક્રમ છે તો rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરવામાં આવે છે. શેનો ગ્રાફ દોરવામાં આવે છે? rt વિરુદ્ધ t નો ગ્રાફ. ને rt વિરુદ્ધ t ના ગ્રાફમાં ઢાળની કિંમત m છે એટલે અર્થાત કે ઢાળ જે છે એની માઈનસ વેલ્યુ પરથી વેગ અચળાંક k શોધી શકાય. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરી શકાય. k ની કિંમત માઈનસ ઢાળની કિંમત જેટલી હોય છે અને આંતરછેદન એટલે r0 મળી જાય. હવે આપણે આગળ વધીએ વેગ અચળાંક તરફ. કે આ સંકલિત વેગ સમીકરણમાં વેગ અચળાંક k નું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો વેગ અચળાંક k શોધવો છે તો આ જ સમીકરણમાં k ને સૂત્ર કરતા બનાવી દો. તો kt બરાબર શું લખાશે? તો કે r0. આ kt પેલી બાજુ જાય તો rt આ બાજુ આવશે એટલે kt બરાબર r0 - rt. તો વેગ અચળાંક k બરાબર શું? તો કે r0 - rt, r0 - rt over t. તો આ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ. તો વેગ અચળાંક k કઈ રીતે શોધી શકાય? આના પરથી આપણે દાખલા ગણવાના છે. તો r0 - rt over t. હવે આવે બાળકો અર્ધ આયુષ્ય સમય. ને અર્ધ આયુષ્ય સમય એટલે t1/2. ને આ t1/2 એટલે શું? તો કે t1/2 એટલે પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે લાગતો સમય. સમજ્યા? અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? તો પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય.
પ્રક્રિયા 50% પૂર્ણ, ધારો કે આપણે એક બાળકને 100 એપલ ખાવા આપ્યા છે, તો એમાં 50% પ્રક્રિયા ક્યારે થાય? તો કે 50 એપલ એ ખાઈ જાય ત્યારે, એટલે બરાબર મધ્યમાં આવે, તો એ સમયને શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય. ધારો કે 80 એપલ ખાવા આપ્યા છે, તો 40 એપલ આવે, 40 એપલ બરાબર 80 ના અડધા 40 થાય, તો જ્યારે 40 આવે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય મૂળ સાંદ્રતા કરતા, એ સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો અહીંયા અર્ધ આયુષ્ય સમય t બરાબર t1/2, અર્ધાયુષ્ય સમયનો સિમ્બોલ છે t1/2. તો જ્યારે સમય t બરાબર શું થાય? t1/2 થાય, તો સાંદ્રતા એ સમયે સાંદ્રતા RT કેટલી હોય? તો કે ઓરિજિનલ સાંદ્રતા જે લીધી હોય એની એક્ઝેક્ટ અડધી. 100 એપલ હોય તો 50, 80 એપલ હોય તો 40, 200 એપલ હોય તો 100. મૂળ સાંદ્રતા કરતા અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય અને મૂળ સાંદ્રતા કરતા અડધી થાય એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા 50% પૂર્ણ થઈ ગઈ છે, એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. ને આ અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર શૂન્ય ક્રમ માટે, તો t બરાબર t1/2, તો RT બરાબર R0/2 થાય. તો આને કિંમત અંદર મૂકીએ કે k બરાબર R0 માઈનસ RT ની જગ્યા પર શું મુકાય? તો કે R0/2 અપોન t. હવે હું આ t1/2 સોરી, તો t1/2 ને ત્યાં પાર્સલ કરું પેલી બાજુ, તો t1/2 બરાબર આ 1 - 1/2 થયું, 1 - 1/2 થયું, તો આ 2 નો R0 - R0 એટલે અલ્ટીમેટલી R0/2 k ને હું અહીં લઈ આવું t1/2. તો અર્ધાયુષ્ય સમય માટેનો દરેક વસ્તુ મોઢે યાદ રાખવી પડશે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય t1/2 R0/2k, અર્થાત કે એવું કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ના સમપ્રમાણમાં છે. અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બધી ચીજોને અંદરથી સમજજો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં. આનો અર્થ એવો થાય કે મૂળ સાંદ્રતા 5 મોલ લીધી છે અને એ વખતે અર્ધાયુષ્ય સમય ધારો કે 3 મિનિટ છે, બરાબર? તો હવે મૂળ સાંદ્રતા તમે વધારો છો, 10 મોલ કરી દો છો, તો અર્ધાયુષ્ય સમયમાં પણ ફરક પડશે. અર્થાત મૂળ સાંદ્રતા વધી અને અર્ધ આયુષ્ય સમય પણ વધ્યો તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. આવો આનો અર્થઘટન નીકળે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જે અર્ધાયુષ્ય સમય છે એ મૂળ સાંદ્રતા પર આધારિત છે. શરૂ પ્રક્રિયા 5 મોલથી થાય તો t1/2 અલગ હોય. પ્રક્રિયા શરૂ આમ બી દેખો 100 એપલ ખાવાના છે તો 50 એપલે અર્ધાયુષ્ય સમય આવે અને 40 એપલ ખાવાના હોય, સોરી તો 20 એપલે અર્ધાયુષ્ય સમય આવે છે. એટલે મૂળ સાંદ્રતા ઘટી તો અર્ધાયુષ્ય સમય બી ઘટ્યો, મૂળ સાંદ્રતા વધી તો અર્ધાયુષ્ય સમય પણ વધે. તો એવી પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય. અર્થાત શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જે અર્ધાયુષ્ય સમય છે એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
વેગ અચળાંક વધ્યો તો t1/2 ઘટ્યો, વેગ અચળાંક ઘટ્યો તો t1/2 વધ્યો. તો આવું શૂન્ય ક્રમ માટે કહી શકાય છે. તો આ તમામ વસ્તુ નોટ ડાઉન કરો એક વખત. હું તમને 5 મિનિટ આપું છું. આખી થિયરી એક વખત ફરી લખી નાખો. આખી થિયરી એક વખત ફરી લખો. શૂન્ય ક્રમની આ પ્રક્રિયા માટે તરત એના પછી બીજો એક અગત્યનો પ્રશ્ન આવે છે, એને પણ આપણે સોલ્વ કરી લઈએ તો સાથે સાથે બધું શૂન્ય ક્રમનું જ પતી જાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતા ઉદાહરણ સહિત સમજાવો. આવો પ્રશ્ન પણ આના પછી આવી શકે છે. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ જે છે એની લાક્ષણિકતા તરફ આગળ વધીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની શું લાક્ષણિકતા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે જે MCQ માં પણ પૂછાયેલી છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટા ભાગે વિષમ પ્રણાલીમાં થાય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કઈ પ્રણાલીમાં થતી હોય છે? વિષમ પ્રણાલીમાં. અને આ પ્રશ્ન પૂછાયેલો છે આપણા બોર્ડમાં. એટલે હવે તમને એમ થશે વિષમ પ્રણાલી શું હોય? તો સારું થયું કે આપણે સરફેસ કેમિસ્ટ્રી ચેપ્ટર ભણી લીધું. સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન યાદ કરો. તો આપણે વિષમાન ઉદ્દીપન કોને કહેતા હતા? કે પ્રક્રિયક જે કલામાં હોય ઉદ્દીપક તે જ કલામાં ના હોય. પ્રક્રિયકો અને ઉદ્દીપકો બંને સમાન કલામાં હોય તો સમાન ઉદ્દીપન. પ્રક્રિયક ગેસ 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 હોય અને ઉદ્દીપક પણ ગેસ હોય તો સમાન પ્રણાલી. પણ પ્રક્રિયકો વાયુ છે અને ઉદ્દીપક ઘન છે તો એ વિષમાન પ્રણાલી. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ઘન ઉદ્દીપક ની સપાટી પર વાયુ નું અધિશોષણ થાય છે. ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુનું અધિશોષણ થાય તો ઉદ્દીપક ઘન, પ્રક્રિયક વાયુ. તો આ વિષમાન ઉદ્દીપકનું ઉદાહરણ જ છે. અને આવી પ્રણાલીઓ વિષમ પ્રણાલીઓ કહેવાય. ને જનરલી આ ટાઈપની પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની હોય છે. તો ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુનું અધિશોષણ કઈ રીતે શૂન્ય ક્રમ છે? તો કે એક વસ્તુ સમજો કે હમણાં તમે કોઈ ઉદ્દીપકનો ટુકડો લીધો. ચલો આ સ્પંજ છે એવું સમજો. હું ઉદાહરણ આપું સ્પંજ. હવે સ્પંજ જે છે ને હમણાં જ તમે લીધું કોરું કર. હવે આજુબાજુ થોડું પાણી પડ્યું છે તો એ સ્પંજને પાણીમાં મૂકશો ને તો બહુ ફાસ્ટ અધિશોષણ થશે. સ્પંજ એકદમ ડ્રાય છે અને તમે આજુબાજુ થોડું શું પાણી પડ્યું છે તો બહુ ફાસ્ટ પાણી સ્પંજની અંદર અધિશોષણ પામશે, ઝડપથી અધિશોષણ પામશે. એટલે ટૂંકમાં અહીંયા અધિશોષણની જે માત્રા છે એનો આધાર પાણીના પ્રમાણ પર છે એવું કહેવાય. પ્રક્રિયા જસ્ટ શરૂ થઈ છે, જેટલું પાણી હશે ને એ પ્રમાણમાં અધિશોષણ થશે. હવે એ થોડું પાણી શોષાઈ ગયું, તમે ફરી થોડું પાણી આપ્યું, ફરી થોડું પાણી આપ્યું, ફરી થોડું પાણી આપ્યું, એટલે હવે પાણીની સાંદ્રતા તમે બહુ ઊંચી કરી દઈ. તો ઓબ્વિયસલી બાળક આ સ્પંજ પાણી શોષી શોષી શોષીને સંતૃપ્ત થઈ જશે. એટલું બધું પાણી અંદર જતું રહેશે. પછી તમે પાણી અહીંયા મૂકશો તો તમને શું રિઝલ્ટ મળશે? તો કે હવે અધિશોષણ થવાનું નથી. તો અહીંયા શું સમજ્યા તમે કે નીચી સાંદ્રતા હતી ને, નીચી સાંદ્રતા હતી ત્યારે જે અધિશોષણ છે એ પ્રક્રિયકની સાંદ્રતા પર
આધાર રાખતો હતો એટલે પ્રથમ ક્રમની હતી એવું કહી શકાય. નીચી સાંદ્રતાએ અધિશોષણ પાણીની સાંદ્રતા પર આધારિત હતું એટલે નીચી સાંદ્રતા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, પણ સાંદ્રતા બહુ જ ઊંચી થઈ ગઈ, એ પાણી શોષીને સંતૃપ્ત થઈ ગયું, હવે પાણી છે કે નહીં કંઈ ફરક નહીં પડતો, એટલે ઊંચી સાંદ્રતાએ અધિશોષણ જે છે એ પ્રક્રિયકથી સ્વતંત્ર બની ગયું ને પ્રક્રિયકથી સ્વતંત્ર એટલે શૂન્ય ક્રમનું થઈ ગયું. એટલે આ એક અગત્યની વાત છે કે નીચી સાંદ્રતા એ પ્રથમ ક્રમ હોય છે, પણ ઊંચી સાંદ્રતા એ પ્રક્રિયાનો ક્રમ શૂન્ય થઈ જાય છે. અને આ બાબતને આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે ખૂબ જ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી પર ખૂબ જ ઝીણા નિકલ ઉદ્દીપક ની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ થાય છે. એમોનિયા વાયુનું અધિશોષણ થાય છે. તો આ એમોનિયા વાયુનું અધિશોષણ જે થઈ રહ્યું છે, તો એના માટે અધિશોષણની માત્રા x/m, આપણે લેંગમૂર અધિશોષણ ભણ્યા હતા કે અહીંયા અધિશોષણની માત્રા અથવા આપણે વેગ કહીએ તો વેગ k1 એમોનિયાની સાંદ્રતા upon 1 + k2 એમોનિયાની સાંદ્રતા આ રીતે લખાય. અને તમને યાદ કરાવી દઉં, મેં સરફેસ કેમિસ્ટ્રીમાં એક થિયરી એક્સ્ટ્રા ચલાવી હતી, લેંગમૂર અધિશોષણ, અને એના માટે x/m બરાબર શીખાયેલું AP1 + BP. કેમ મેં વધારાનો આ ટોપિક ચલાવ્યો હતો એની વેલ્યુ તમને આજે સમજાશે કે એની જરૂર છે જ, ચોપડીમાં નહીં આપ્યું પણ. એટલે આપણે નાખી જ દીધું હતું કે x/m = AP/1 + BP. તો એક થયું ને, a ને b અચળાંક, તો આ k1 ને k2 અચળાંક, p એટલે દબાણ, તો એમોનિયા વાયુ માટે દબાણ એટલે એની સાંદ્રતા થઈ, તો AP/1 + BP. તો આ AP/1 + BP થયું કે નહીં વેગ? તો આ સેમ વસ્તુ લેંગમૂર અધિશોષણ સમતાપિક બતાવે છે. તો વેગ આવો છે. હવે આ વેગને આપણે નીચી ને ઊંચી સાંદ્રતાએ સમજીએ કે નીચી સાંદ્રતા હોય, સાંદ્રતા નીચી જ એટલે હમણાં પ્રક્રિયા જસ્ટ શરૂ થઈ છે, તો એમોનિયાની સાંદ્રતા નીચી, તો મેં એવું સમજાવ્યું હતું કે નીચા પ્રેશર પર BP ની વેલ્યુ અવગણી શકાય, એટલે અહીંયા K2NH3 ને 1 ની સરખામણીમાં અવગણતા ને આને તમે અવગણી નાખો તો વેગ બરાબર K1 એમોનિયાની સાંદ્રતા આટલો થયો. અને આઈ થિંક હવે સમજી ગયા કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તો પ્રક્રિયાનો ક્રમ કહેવાય. તો નીચી સાંદ્રતાએ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે, પણ આ જ પ્રક્રિયા ઊંચી સાંદ્રતાએ સમજો કે બહુ જ એમોનિયા આવી ગયો, બહુ પાણી આવી ગયું, આમાં બહુ એમોનિયા આપી દીધો તમે, પણ હવે આની સપાટી પર જેટલો શોષાવાનો હતો એટલો શોષાઈ ગયો, હવે જગ્યા જ નથી, તો કેટલો બી એમોનિયા આપો જગા જ નથી તો ક્યાં શોષાય હે ને? તો એક્ઝેક્ટલી ઊંચી સાંદ્રતાએ K2NH3 નું મૂલ્ય બહુ જ વધી જશે, એટલે 1 ને અવગણતા, એટલે અહીં આગળ 1 ની સરખામણીમાં K2NH3 ને અહીંયા આપણે K2NH 1 ની કિંમત વધારે હતી એટલે આપણે એને અવગણ્યું હતું, પણ આ હવે બહુ વધી ગયું છે, તો K2NH3 ની સરખામણીમાં 1 ને અવગણતા આ ઊંચું થઈ ગયું, એટલે વેગ બરાબર K
K1 ammonia upon K2 ammonia. અમોનિયા કેટલી બધી? તો વેગ બરાબર ફક્ત અચળાંક, બીજું કંઈ જ નથી, K1/K2. એટલે અહીંયા પ્રક્રિયા જેવું કંઈ છે જ નહીં. અર્થાત આ કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો બાળકો અગેન એક આઈએમપી ક્વેશ્ચન આપણે આજે પૂરો કર્યો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતા ઉદાહરણ સહિત સમજાવો. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટે ભાગે વિષમ પ્રણાલીમાં થાય છે અને આ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ શું છે કે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા નીચી હોય છે ત્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે અને ઊંચી સાંદ્રતાએ પ્રક્રિયા શૂન્ય ક્રમની થાય છે. તો ભૂલ્યા વગર તમારા બોર્ડની પ્રિપેરેશનના લિસ્ટમાં આ પ્રશ્નને અવશ્ય સ્થાન આપજો. તો MCQ માં ને બધી રીતે તમને હેલ્પ મળી જ રહેશે. તો આપણે મળીએ આવતીકાલે નવા પ્રશ્ન અને દાખલાઓ સાથે. ટિલ ધેન બાય બાય, હેવ અ ગુડ ડે.